ये છે ને જયંત પંડ્યાએ એ કોઈ સાધુ નથી, એ કોઈ કથાકાર નથી, વાચક નથી. તો જયંત પંડ્યાને હું એ કહેવા માંગુ છું કે તું કોણ છો તે તું તારા બાપને પાસે જઈને પૂછ. અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સાધુ પણ છે, શાસ્ત્રીજી પણ છે, કથા વાચક પણ છે અને સનાતન ધર્મના ઉપાસક ને રક્ષક પણ છે. કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવે છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. જય શ્રી રામ. હમણાં 5 જૂનના રોજ જ્યારે બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રાજકોટને આંગણે આવી રહ્યા છે, ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અને બીજા અન્ય વકીલ બીજા કોઈએ એને પાખંડ બતાવે છે. હું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને કહેવા એ માગું છું કે તમે હિન્દુ છો કે તમારા હિન્દુત્વમાં અમને શંકા પણ છે. અને જ્યારે બાબા બાગેશ્વર ધામના વિરોધ તમે કરી રહ્યા છો ત્યારે તમારા વિરોધથી એને કંઈ અસર ના પડે, કારણ કે સનાતન ધર્મના પ્રચારક છે, સનાતન ધર્મના ઉપાસક છે અને સનાતન ધર્મના રક્ષક છે. જ્યારે આવા સનાતન ધર્મના ઉપાસકના કોઈ વિરોધ કરે ને ત્યારે એને મા અને બાપમાં બેમાં ફેર દેખાય છે મને. અને જ્યારે પણ રાજકોટને આંગણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવે છે ત્યારે હું મહામંડલેશ્વર મહંત શ્રી સુખરામદાસ બાપુ મારું સમર્થન આપી રહ્યા છું. સનાતન ધર્મને બચાવવા માટે, સનાતન ધર્મના રક્ષા કરવા માટે સનાતનીઓ એ બધા એક છે. અને જ્યારે બધા સનાતનીઓ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને સાથે હોય ને ત્યારે જયંત પંડ્યાના અને બીજા અન્ય વકીલના અને બીજા અન્ય જે પોતાને સાધુ કહે છે એવા સાધુઓને પણ હું તોડ જવાબ આપું છું કે તમે ગમે એટલી જોઈ લગાડી રહ્યો, તમે ક્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને રોકી નહીં શકશો. અને અમારા રાજકોટની અંદર જ્યારે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી આવે છે ત્યારે આવા ઉપત્રીઓ કંઈક ને કંઈક બાતને સાથે જોડાઈને કહે છે. અને કહે છે ને જયંત પંડ્યાએ કે એ કોઈ સાધુ નથી, એ કોઈ કથાકાર નથી, વાચક નથી. તો જયંત પંડ્યાને હું એ કહેવા માંગુ છું કે તું કોણ છો તે તું તારા બાપને પાસે જઈને પૂછ. અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી સાધુ પણ છે, શાસ્ત્રીજી પણ છે, કથા વાચક પણ છે અને સનાતન ધર્મના ઉપાસક ને રક્ષક પણ છે. અને તમામ સનાતનીઓને એકજૂટ કરવા માટેના અનેક પ્રકારના પ્રયત્ન અમારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પીઠાધીશો કરી રહ્યા છે. ત્યારે અમે અમારા સનાતન ધર્મને બચાવવા માટે અનેક પ્રકારના બધા પ્રયાસ કરશું. એટલે આપ ગમે એટલી તાકાત લગાડી હોય તમે રોકી નહીં શકશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય શ્રી રામ. રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. અમને એમાં નિસંકોચ. આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવે છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. બાળકો છે યુનિવર્સિટી તરફ પડે એની જરૂર છે. ત્યારે આ વ્યક્તિ છે, આ શખ્સ છે, લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી અને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે.
એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે. અમુક લોકો વિરોધ કરીને એને ક્યાંક મોટા કરવાનો પ્રયાસ કરતા હોય. કઈ રીતના જુઓ છો ને ખાસ કરીને ગુજરાતની અંદર અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે, તો આની સામે પગલાં લેવા એક તો ખાસ કરીને સરકારે આ ભ્રમ ફેલાવવાના નામે એના અમે ગુનો દાખલ કરવાની પણ વિજ્ઞાન જાથા માગણી કરે છે. અને અત્યારે વડાપ્રધાને ઈંધણ બચાવવા માટેનું જે આહવાન આપ્યું છે તેની વિરુદ્ધનું આ કથાનું આયોજન છે. અહીંયા હજારો ને લાખો માણસો આવશે, વાહનોનો પેટ્રોલ ડીઝલનો વ્યય થશે, તો આ જવાબદારી કોની? અને આ વ્યક્તિ છે જ્યારે એરપોર્ટથી પોતે કથા સ્થળે આવશે ત્યારે હજારો વાહનો છે એ ક્યાંથી આવશે એનો પેટ્રોલનો ડીઝલનો વ્યય થવાનો છે. ખાલી ઇલેક્ટ્રિકની વાત કરીને લોકોને મૂર્ખ બનાવવાની આયોજકો વાત કરે છે. આયોજકોને પણ ફેર વિચારણા કરવા માટે કુદરતનો આ ધીરેન્દ્ર શાસ્ત્રીને એક પણ પ્રકારનો સાથ નથી. માત્ર ને માત્ર આ વ્યક્તિ છે કોઈ પણ પ્રોજેક્ટ વતી કામ કરે છે, લોકોના પ્રાણ પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી એને બીજે ધ્યાન દોરવા માટે આવા કથાના ગતકડા ઊભા કરી અને લોકોને ગુમરાહ કરે છે. વિજ્ઞાન જાથા અહીંયા જેવું આવશે અને જેવું ઈંધણની વિરુદ્ધનું કામ, અંધશ્રદ્ધાની કે પરચી કરવા આવા કોઈ ચમત્કારિક વાત કરશે એટલે ઓન ધી સ્પોટ પોલીસ સ્ટેશનમાં જઈ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરશે.